અમદાવાદ પીસીબીએ સરખેજ પોલીસ સ્ટેશનની હદમાંથી ગેરકાયદેસર હુક્કાબાર ઝડપી પાડ્યું। અમદાવાદ ખાતે સરખેજ પોલીસ ઊંઘતી જોવા મળી અને અમદાવાદ પીસીબી ફરી બાજી મારી જતા સરખેજ મકરબા મોહમ્મદપુરા રોડ ફાલ્કન મોટર્સની ગલી શ્રીરામ મોટર્સની બાજુમાં આવેલ બ્રૂ રોસ્ટ કેફેમાં ગેરકાયદેસર ચાલતું હુક્કાબાર ઝડપી પાડ્યું છે, જ્યાં જુદા જુદા હર્બલ ફ્લેવરની બદલે નિકોટીન યુક્ત ફ્લેવરના તમાકુવાળા હુક્કા ભરી ગ્રાહકોને પીવડાવવામાં આવતા હતા। પીસીબીએ હુક્કાબારના ફ્લેવરના પેકેટ નંગ 41, હુક્કા નંગ 30, ફોઇલ પેપર નંગ 2, ચિલ્લમ નંગ 30, ચીપીઓ નંગ 2, હુક્કાની પાઇપ નંગ 35, ફિલ્ટર નંગ 252, રોકડા ₹2250, બિલ બુક નંગ 2 મળી કુલ કિંમત ₹47,208ની મત્તાનો મુદ્દામાલ કબજે કર્યો છે। આ કેફેનું સંચાલન દિવ્યરાજસિંહ રહેઠાણ ગાંધીનગર તથા અબ્દુલ હમીદ દ્વારા કરાતું હતું અને કાફેના મેનેજર તરીકે આમિર ફિરોઝખાન પઠાણ નોકરી કરતો હતો। સ્થાનિક સરખેજ પોલીસને આ બાબતે જાણ ન હોય એ વાત નવાઈ પ્રમાણે તેવી લાગી રહી છે। જે પણ વહીવટદાર હોય એને બધી જ ખબર હોય, જેથી આમાં કંઈક હાથ ન હોઈ શકે તેવી લોકચર્ચા જોવા મળી રહી છે। હવે જોવું એ રહ્યું કે પીસીબી કેટલી કડક કાર્યવાહી કરશે। રિપોર્ટર સંજીવ રાજપૂત। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।